શિવ ક્રિએશનમાં આપ સૌનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। સનાતન ધર્મ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દેવશયની એકાદશી ક્યારે છે? વર્ષ 2026માં ક્યારે છે? સાચું શુભ મુહૂર્ત શું છે? આને આ વખતે 24 જુલાઈએ રાખવાનું કે 25 જુલાઈએ? જો તમારા મનમાં આવા બધા પ્રશ્નો હોય તો કારણ કે દેવશયની એકાદશી અને ચાતુર્માસ વિશે તમારા માટે ઘણા બધા પ્રશ્નો હોય તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે દેવશયની એકાદશી અને ચાતુર્માસ સાથે જોડાયા રહેજો, કારણ કે આ એકાદશીમાં ના દિવસે વિશ્વના પાલનહાર વિષ્ણુ શિવસાગરમાં વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે અને લગાતાર 4 માસ સુધી ભગવાન નારાયણ યોગ નિદ્રામાં પોઢે છે। એટલે આ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે ને આ દેવપોઢી એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ ચાલુ થાય છે। ભગવાન મહાદેવ શક્તિપતિ આ જગતનો કાર્યભાર સંભાળે છે, માટે ભગવાન શ્રી હરિ એટલે કે વિષ્ણુ કહે છે કે શયન મુદ્રામાંથી હોય છે, એટલે પૂજા આરાધના થાય છે। 4 માસ બાદ ધર્મપૂર્ણ વ્રત થાય છે। આ ચાતુર્માસ છે તે બધા વ્રતોના સાંસદો દેવશયની એકાદશી છે। તિથિ પ્રારંભ 24 જુલાઈ 2026 સવારે 9:12 ચાલુ થાય છે। તિથિ પૂર્ણ 25 જુલાઈએ 2026 સવારે 11:30 વ્રત રખાય અને પૂર્ણ એકાદશી થાય છે। જય માતાજી।